diciendo que soy mala, porque no me aguanto drama de nada. Dime si vienes a mi cama, a mi cama. જો આપણે મોરૈયો લઈ લીધો છે. આમાં ઝીણો મોરૈયો, મોટો મોરૈયો ગમે તે ચાલે. અને આપણે ફરાળી ઇડલી બનાવી છે, એટલે ટૂંકમાં ફરાળી લોટ બનાવવો છે. એમાંથી ઢોકળા, ઇડલી, હાંડવો ગમે તે થઈ શકે છે. જો આપણે હવે આમાં એક માપ સેટ કર્યું છે. મોટો વાટકો લીધો છે મેં, એટલે વાટકો લ્યો, વાટકી લ્યો કે જે લ્યો, એનું માપ રાખવાનું કે 2 વાટકા લ્યો એટલે અડધો વાટકો સામે, 2 વાટકા સામો અને અડધો વાટકો સાબુદાણા. જો આ મેં માપ સેટ કર્યું છે. હવે આ સામાનનો લોટ કર્યો છે અને આ સાબુદાણાનો કર્યો છે. હવે આપણે એ બંને મિક્સ કરી દઈશું. હવે આ ખાટી છાશ જોતા પૂરતી આપણી 1 વાટકો ખાટી છાશ સમાઈ ગઈ છે. હવે થોડું પાણી ઉમેરશું આપણે. આવો થોડો ઠીક જ રાખવાનો છે. ફૂલ રેસિપી જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. જો આપણે ફરાળી ઇડલી બનાવી છે અને એની સાથે ફરાળી સંભાર બનાવવા માટે આપણે જો જેટલી તમારે ક્વોન્ટિટી બનાવવી એ પ્રમાણે લેવાનું. તો જો મેં આટલી એક દૂધી લીધી છે, એને છોલી લીધી છે, એક બટેટું લીધું છે અને એક ટમેટું લીધું છે. જો સુરણ હોય તો સુરણ જ લેવાનું છે, બટેટું લેવાનું નથી. પણ હવે મારે તો આજે મેળ નથી કાંઈ સુરણનો, એટલે મેં એક બટેટું લીધું છે. હવે આપણે સંભાર માટે આને રેડી કરી લઈશું. એમાં આપણે આવી રીતે કુકરમાં બાફી લેવાના છે, ઝીણા ઝીણા કટકા કરીને. ટમેટું, બટેટું અને દૂધી બધું જ સાથે આપણે બાફી લઈશું. જો આપણે દાળ માટે દૂધી ને ટામેટું, બટેટું બધું જે બાફવા મૂક્યું હતું એ આપણું બફાઈ ગયું છે. હવે એને ક્રશ કરશું. જો આપણે સાંભાર વઘારશું. આપણો જો રેડી થઈ ગયો છે, એકદમ ઝેરીને આપણે સાંભાર રેડી કરી દીધો. જો ઓકે. હવે આ મસાલા કર્યા છે. એમાં આપણે ધાણાનો પાવડર લીધો છે, મરચું લીધું છે અને લીમડો લીધો છે. બરાબર. હવે મીઠું નાખશું. પછી જો ગળાશ ભાવતી હોય તો ગળાશ નાખી શકાય, કારણ કે આપણે ખટાશમાં ટમેટું નાખ્યું છે. હવે આને આપણે ઉકળવા દેવાનું છે. જો આપણી ઇડલી સંભારની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સોફ્ટ ઇડલી છે. જો મસ્ત જાળી પડી છે ઇડલીમાં. આપણો સાંભાર છે. જો મસ્ત સાંભાર થઈ ગયો છે, એકદમ ટેસ્ટી. અને આ ચટણી છે. આપણી ઇડલી સંભારની ડીશ રેડી છે. એ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી છે. એકવાર આપણે જરૂરથી ટ્રાય કરજો.